જૂનાગઢના ગિરનારની તળેટીમાં યોજાતા પરંપરાગત ભવનાથના મેળાને આ વર્ષે અભૂતપૂર્વ ભવ્યતા આપવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. કુંભ મેળાની તર્જ પર આ મેળાનું આયોજન કરવા માટે સંતો, મહંતો અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રિના મેળાની તૈયારીઓ માટે વહીવટીતંત્ર અને સંતો મહંતોની સંયુક્ત બેઠક મળી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે કે ભવનાથના મેળાને ઉત્તર ભારતના કુંભ મેળા જેવી જ આધુનિક સુવિધાઓ અને વ્યવસ્થા સાથે સજ્જ કરવામાં આવે, જેથી દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકારના ઉચ્ચ પદાધિકારીઓ સહિત સંતો અને મહંતોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા, શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ, સ્વચ્છતા, ટ્રાફિક મેનેજમેન્ટ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાધુ સંતોએ પણ સરકારના આ ભવ્ય આયોજનના વિચારને આવકાર્યો હતો. સરકાર આ મેળાને માત્ર એક ઉત્સવ નહીં પણ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ તરીકે વૈશ્વિક ફલક પર મૂકવા માટે અત્યારથી જ આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે.